કચ્છ ગડોલીમાં વહીવટીતંત્ર દ્વારા રાત્રિ સભાનું આયોજન કરાયું. કચ્છ ગડોલીમાં વહીવટીતંત્ર દ્વારા રાત્રિ સભાનું આયોજન. ગડોલી તાલુકો લખપત ખાતે પ્રાંત અધિકારી શ્રી સૂરજ સુથાર સાહેબના અધ્યક્ષસ્થાને તાલુકા વહીવટીતંત્ર દ્વારા રાત્રિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 30/7/2024ના ગડોલી ખાતે રાત્રિ સભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં નખત્રાણા પ્રાંત અધિકારી સુથાર સાહેબ તેમજ મામલતદાર શ્રી રૂડિયા સાહેબ, ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી પરમાર સાહેબ, દયાપર પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી કુલદીપસિંહ જાડેજા સાહેબ, પીજીવીસીએલના નાયબ એન્જિનિયર રાઠવા સાહેબ સહિત વહીવટીતંત્રના તમામ વિભાગોના અધિકારી તેમજ કર્મચારી ઉપસ્થિતિમાં રાત્રિ સભા યોજવામાં આવી. શરૂઆતમાં પ્રાંત અધિકારી સુથાર સાહેબનું ગામના સરપંચ અને ગ્રામજનો દ્વારા શાલ ઉઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. સભામાં ઉપસ્થિત અધિકારીગણ અને ગ્રામજનોને સ્વાગત પ્રવચન અને ગ્રામ વિશે માહિતી આપતા લખપત તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન ગામના આગેવાન હુસેનભાઈ રાયમાએ જણાવ્યું હતું કે ગામમાં તમામ હિન્દુ મુસ્લિમ ભાઈઓ સામાજિક સદભાવના સાથે એકતા ભાઈચારાથી રહે તેમજ ગામ બાગાયતી ખેતીમાં ગુજરાતમાં અગ્રીમ હરોળમાં છે તેવું જણાવી ગામના યુવા આગેવાન સરપંચ પ્રતિનિધિ નીતિનભાઈની આગેવાનીમાં વિકાસ કાર્યો થઈ રહ્યા છે હોવાનું જણાવ્યું હતું. ગામના વડીલ આગેવાન જસવંતભાઈ પટેલે ગામના સામાજિક સમરસતા અને ગામની યુવા પેઢીના નેતૃત્વમાં ગામ આગળ વધી રહ્યા હોવાનું જણાવ્યું હતું. ગ્રામજનો વતીથી ગામને લગતા મુખ્ય પ્રશ્નો, જેમાં 20 વર્ષ અગાઉ ગામમાં વાસ્મો દ્વારા જે પાણી વ્યવસ્થા હતી તે હવે વસ્તી અનુસાર નવી બનાવવા માટે રજૂઆત કરેલ, પરંતુ મંજૂરી મળી નથી. જે મંજૂરી મળે ગામમાં નાના ધંધાર્થી માટે ગ્રામ હાટ બનાવવા અગાઉ કલેક્ટર સાહેબ દ્વારા ગામમાં ટાઉન હોલ બનાવવા ગ્રાન્ટ ફાળવેલ હતી, પરંતુ કોરોનાના કારણે રદ થયેલ છે. જે નવી ગ્રાન્ટ મંજૂર થાય. ગડોલી ગામમાં મોટી માલવાહક મીઠા અને લિગ્નાઇટ ગાડીઓ દ્વારા થતી ટ્રાફિક સમસ્યા અને અકસ્માતને જોઈ તેના માટે યોગ્ય વ્યવસ્થા કરવા. ગડોલી પાનગરો રોડની ખરાબ હાલતના કારણે એસટી બસો બંધ છે, જેના કારણે ટ્રાન્સપોર્ટેશનની મુશ્કેલી રહી છે, જેથી ઝડપી રોડનું કામ થાય. ગડોલી શિક્ષક ક્વાર્ટર બની ગયેલ હોવા છતાં પાણી તેમજ વીજ કનેક્શન મળી નથી. ડીએમએફ યોજનામાં ગામોનો સમાવેશ કરવા. માધ્યમિક શાળાનું નવું બિલ્ડિંગ અધૂરશો પૂર્ણ કરી મંજૂરી મળે તે સહિત ગામને લગતા પ્રશ્નોની લેખિત તેમજ મૌખિક રજૂઆત કરી હતી, જેના પ્રત્યુત્તરમાં સાહેબ શ્રી દ્વારા લાગતા વળગતા અધિકારીઓને સૂચના આપી પ્રશ્નોનું નિરાકરણ લાવવા ખાતરી આપી. તેમજ ગ્રામજનો દ્વારા દબાણ, સીસી રોડ, ગટર, રેશન કાર્ડ, આધાર કાર્ડ સહિતના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા, જેનો યોગ્ય ઉકેલ લાવવા સંબંધિત તંત્ર દ્વારા ઉકેલ લાવવામાં આવે તેવો આદેશ આપ્યો. ગ્રામજનોની રજૂઆત અને પ્રશ્નોના સાંભળ્યા બાદ અધ્યક્ષ સ્થાનેથી બોલતા પ્રાંત અધિકારી સૂરજ સુથાર સાહેબે ગામની એકતા, સમરસતા અને ગામની સામાજિક સદભાવનાને બિરદાવી. તેમજ ગડોલી ગ્રામ જાગૃત ગામ હોય તેમજ મોટી સંખ્યામાં મહિલા ઉપસ્થિત હોય, મહિલા સશક્તિકરણમાં પણ ગામ આગળ હોવાનું જણાવી ગામની યુવા નેતૃત્વ અને મહિલાની જાગૃતિને બિરદાવી. ઉપરાંત ગામના સરકારી પેન્શન યોજનામાં કોઈ લાભાર્થી બાકી ન રહે, એનએફએસએમાં પણ યોગ્ય તાલીમ તમામ લાભાર્થીઓનો સમાવેશ થાય લાગણી વ્યક્ત કરેલ હતી, જેને ગ્રામ પંચાયત દ્વારા સ્વીકારી. આગામી દિવસોમાં વિધવા સહાય, વયવંદના, નિરાધાર વૃદ્ધ, પાલક માતા પિતા, કુંવરબાઈનું મામેરું તેમજ એનએફએસએ જેવી સરકારી યોજનાનો લાભ પાત્રતા ધરાવતા 100% લાભાર્થી લોકોને મળે તેવી કાર્યવાહી કરવામાં આવશે. રાત્રિ સભામાં ગામના સરપંચ શ્રીમતી નીલમબેન નીતિન પટેલ, ગામના આગેવાન જસવંતભાઈ પટેલ, પૂર્વ સરપંચ નીતિનભાઈ પટેલ, હુસેનભાઈ રાયમા, ઉપસરપંચ હનીફ રાયમા, ગ્રામ પંચાયત સદસ્ય વનિતાબેન ગોસ્વામી, વનિતાબેન પટેલ, જયશ્રીબેન પટેલ, મુકેશ ત્રિવેદી, બાલિકા પંચાયતની ટીમ, એસએમસીના અધ્યક્ષ ગફુર રાયમા, વસંત ગરવા, શંકર રબારી, કિસાન સંગ્રામ અગ્રણી પરેશ માકાણી, દિલીપ પટેલ, દીપક પટેલ, રણછોડભાઈ પટેલ, વેપારી અગ્રણી મથુરદાસ ઠક્કર, રમેશભાઈ વાઘેલા, પ્રિયંક ઠક્કર, શાળાના આચાર્ય દિનેશભાઈ સોલંકી, તલાટી મંત્રી એચબી ડાભી, આરોગ્ય વિભાગના સીએચઓ જયેશભાઈ પરમાર, જીતુભાઈ પટેલ સહિત કર્મચારી ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સુજીત સોની તેમજ આભાર વિધિ પૂર્વ સરપંચ નીતિનભાઈ પટેલ દ્વારા કરવામાં આવી. આયોજન વ્યવસ્થા ખુશાલ દરજી અને તરુણ હળપાણીએ સાંભળી. બ્યુરો રિપોર્ટ સૈયદ ઇસ્માઇલ સાબી પર.